દેશમાં છેલ્લા 5 વર્ષમાં 5000 કરોડથી વધુ મોટી રકમ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવી છે। હવે આને લઈને આજે યુથ કોંગ્રેસના કાર્યકરોએ દ્વારા વડોદરા શહેરના ડેરીડેન સર્કલ ખાતે પૂતળા દહન કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો છે। ઇલેક્ટોરલ બોન્ડના નામે રાજકીય પક્ષો દ્વારા મેળવવામાં આવેલ ગુપ્તદાન સામે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ લફડાકને લઈને હવે કોંગ્રેસને રાજકીય મુદ્દો મળી ગયો છે। દેશમાં છેલ્લા 5 વર્ષમાં 5000 કરોડથી વધુ મોટી રકમ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવી છે, જેને લઈને આજે કોંગ્રેસના કાર્યકરોએ ડેરીડેન સર્કલ ખાતે પૂતળા દહન કરીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। રાજકીય પક્ષોને મળતું અનુદાન ભાજપ સરકાર દ્વારા આરટીઆઈના દાયરામાંથી પણ બહાર કાઢી દેવામાં આવ્યું છે। આ સાથે ઇલેક્ટોરલ બોન્ડના નામે કોઈ પણ વ્યક્તિ રાજકીય પક્ષોને મોટી રકમનું ગુપ્તદાન પણ કરી શકે છે। આ પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના દાતાઓની કોઈ પણ માહિતી સાર્વજનિક થતી નથી। તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા તમામ પ્રક્રિયાને અસંવૈધાનિક ગણાવીને 1 મહિનાના સમયગાળામાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવનાર તમામ રાજકીય પક્ષોને પોતાની માહિતી જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે, જેમાં છેલ્લા 5 વર્ષોમાં ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી 5000 કરોડથી વધુનું અનુદાન ફક્ત ભારતીય જનતા પાર્ટીએ જ મેળવી લીધું છે। સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને રાજકીય મુદ્દો બનાવીને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જો કે કોંગ્રેસ દ્વારા પણ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી દાન ભેગું કરવામાં આવ્યું છે। સાર્વજનિક માહિતી પ્રમાણે વર્ષ 2017થી 2018 થી વર્ષ 2022થી 2023 સુધી 6566 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવ્યું છે, જેની સામે કોંગ્રેસ દ્વારા માત્ર 1123 કરોડની રકમ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવ્યું છે। આવા તો તમામ રાજકીય પક્ષોએ દાન મેળવ્યા છે, જેની સામે સુપ્રીમ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આજે 1123 કરોડનું દાન મેળવનાર કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહાર કરીને ભાજપ સરકારને રિશ્વતખોર ગણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જ્યાં સયાજગંજ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરી હતી। रिश्वत लीधी है कंपनियों पासेथी ने ज्यादा रिश्वत कंपनियों पासेथी लीधी है एना बदलामां एने ए कंपनीओने मोटा मोटा फायदा कराया छे। आजे लोको पर ईडीना विपक्षों पर ईडीना दौड़ा पाडवाना ईडी तरीके दंडावाना पण ज्यारे भारतीय जनता पार्टी इलेक्ट्रो बोर्डना नामे एसबीआई मांथी ज्यारे आ भ्रष्टाचारी रिश्वत लेता होय तो खरेखर खोटुं छे अने यूथ कोंग्रेस समग्र गुजरातमां आनो विरोध करी रह्युं छे। भारतीय जनता पार्टी 2017 में लाव्या था ए स्टेम ने सुप्रीम कोर्टे गई काले रद्द कर्यो छे। छेल्ला 5 वर्ष में भारतीय जनता पार्टी इलेक्टोरल बॉन्ड ना नामे 16000 करोड़ उपरांत नु फंड गैरकानूनी रीते लीधुं छे। एना विरोध में अमे अहींया आवेदन आपवा आंदोलन करवा आव्या छे अने सुप्रीम कोर्टना जजमेंट अमे आवकार्य छे के सुप्रीम कोर्टे लोकशाही जीवत छे अने लोकशाही जीवतुं रहेशे एने विशेष उदाहरण आप्युं छे अने आ भारतीय जनता पार्टी नु जे स्मार्ट स्केम छे आज जनतानी वच्चे लईने આવ્યા।